અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ગૃહ વિભાગની આકરી ટીકા બાદ અમદાવાદ પોલીસે 31 ડિસેમ્બર કે રથયાત્રા દરમિયાન થતી ન હોય તેવી કામગીરી કરી સમગ્ર અમદાવાદનો પોલીસ કાફલો રસ્તા પર ખડકી દીધો હતો અને પોલીસ દ્વારા કોમ્બિંગ તેમજ વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે પોલીસે 2 નાઇટમાં કોમ્બિંગ દરમિયાન 3000 જેટલા વાહનો કબજે કરી આરટીઓના મેમો આપ્યા હતા। ત્યારે મેમો ભરવા આરટીઓ કચેરી બહાર 500 થી 700 લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી। ખ્યાતિકાંડ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 5 આરોપીને ઝડપી લીધા હતા। ત્યારે આરોપીઓની ધરપકડ બાદ અનેક ખુલાસાઓ સામે આવ્યા છે। આ મામલે જેસીપીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે આ કૌભાંડનો મુખ્ય આરોપી ચિરાગ રાજપૂત છે, જે મહિને 7 લાખ રૂપિયાનો પગારદાર હતો। ખ્યાતિ હોસ્પિટલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ગયા વર્ષે 11 કરોડ રૂપિયાનું ટર્નઓવર કર્યું હતું। ત્યારે રિમાન્ડ દરમિયાન કોણે કેટલું કમિશન લીધું તે વિશે તપાસ કરવામાં આવશે। નિકોલમાં ઘર પાસે રમતી 7 વર્ષની બાળકીને લાલચ આપી દુષ્કર્મ કરી હત્યાનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો છે, જેમાં નિકોલ વિસ્તારમાં રહેતા એક પરિવારની 7 વર્ષની દીકરી તેના ઘર પાસે રમી રહી હતી। ત્યારે અજય રાજપૂત નામનો આરોપી તેને લાલચ આપી અવવરૂ જગ્યાએ લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ બાળકીને માર મારીને તેનું ગળું દબાવીને હત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાળકીએ બૂમાબૂમ કરતા પકડાઈ જવાની બીકે તે બાળકીને મૂકીને ફરાર થઈ ગયો હતો। ત્યારે પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે।